હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વાડદોરિયા ગૌરવ અને ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ભણવાના છે ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 ગણિતની પેટર્ન, જેમાં પાર્ટ નંબર 2. એમાં પાર્ટ નંબર 1 માં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, ત્રિકોણની સંખ્યા, ચોરસની સંખ્યા વિશે જાણી ગયા છે. એવી જ રીતના હવે વિચારો અને શોધો નો 1.3 માં પહેલો સવાલ છે. તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીના ચિત્ર દોરો. તો આપણે જે કોષ્ટક આપેલું હતું એમાં આપણે શું કર્યું હતું? 3 અંકનો વધારો કર્યો હતો. એવી જ રીતના આમાં આપણે ચિત્ર દોરવાના છે, ચિત્રની રજૂઆત કરવાની છે. તો જો દરેક એક એના ઉપર આપણે શું દોર્યું છે? વર્તુળ દોર્યા છે ને. હરેક એકની શ્રેણીમાં બધા ઉપર એક એક વર્તુળ આવશે. કેટલા આવશે? એક એક વર્તુળ. એના પછી ગણતરીની સંખ્યાઓ છે. શું છે? ગણતરીની સંખ્યાઓ. તો ગણતરીની સંખ્યાઓ માટે 1, પછી 2 આવશે, પછી 3, પછી 4, પછી 5, પછી 6. આના પછી જો તમારે દોરવાનું આવે તો કેટલા? 7 વર્તુળ દોરવાના, પછી 8 દોરવાના, પછી 9. એવી રીતના એક એક વર્તુળ શું કરતું જવાનું? વધારતું જવાનું. આ તમારી ગણતરીની સંખ્યા, જે આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. પછી છે એકી સંખ્યા. એકી સંખ્યા એટલે કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. એક મૂકીને એક સંખ્યા. એકથી ચાલુ કરીને એક મૂકીને એકની સંખ્યા, અથવા તો બબ્બે વડે એનો શું કરતો જવાનો? સરવાળો. કે દરેક સમયે એક છે તો એકને કેટલા વડે પ્લસ કરવાના? 2 વડે. જવાબ 3 આવે. 3 માં પાછા 2 ઉમેરો, 5 આવે. આપણે જોઈ ગયા કે એકથી ચાલુ કરીને દરેક સંખ્યામાં શું કરતા જાઓ? બબ્બે ઉમેરતા જાઓ. 1 માં 2 ઉમેરો, જવાબ 3 આવે. 3 માં 2 ઉમેરો, 5 આવે. આ તમારી એકી સંખ્યા આવે. શું કહેવાય? એકી સંખ્યા. તો એકી સંખ્યા માટે પહેલા 1 લીધા, પછી 3 વર્તુળ દોર્યા, પછી 5 દોર્યા, પછી 7 દોર્યા, પછી 9 વર્તુળ દોર્યા, પછી 11 દોર્યા. આમ એક પછી એક તમારે બબ્બે વર્તુળ શું કરતા જવાના? વધારતા જવાના. પછી આવે બેકી સંખ્યા. શું આવશે? બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં શું કરવાનું? 2 થી ચાલુ કરીને બબ્બે ઉમેરતા જવાના હોય ને, એ તો ખ્યાલ જ છે. આમાં આપણે ચિત્ર દોરવાના છે. હારો હારો તમને સમજાવતો જાઉં છું. 2 થી ચાલુ કરીને દરેક સંખ્યામાં કેટલા ઉમેરતા જાઓ? બબ્બે ઉમેરતા જાઓ. 2 માં 2 ઉમેરો 4, 4 માં 2 ઉમેરો 6, 6 માં 2 ઉમેરો 8. આમ જવાબ આવે એમાં બબ્બે ઉમેરતા જવાના. ડન. અને દોરવામાં આવે તો પેલા 2 વર્તુળ દોરો, પછી 4 દોરો, પછી 6 વર્તુળ દોરો, પછી 8 વર્તુળ દોર્યા, પછી 10 દોર્યા. દરેક સમયે બબ્બે વર્તુળ વધારતા જવાના. એના પછી ત્રિકોણની સંખ્યા. ત્રિકોણની સંખ્યામાં શું થાય? પેલા 2 નો વધારો થાય. 1 થી ચાલુ કરીને હરેક વખતે એક એક વધારતો જવાનો. પેલા 2, પછી 3 પ્લસ કરો, પછી 4 પ્લસ કરો, પછી 5. એટલે ગણતરીની સંખ્યાઓ ઉમેરવાની. શું ઉમેરવાની? ગણતરીની સંખ્યાઓ. તો પેલા 1 માં 2 ઉમેરો, જવાબ આવે એમાં 3 ઉમેરો, જવાબ આવે એમાં 4 ઉમેરો, જવાબ આવે એમાં 5 ઉમેરો. પણ આકૃતિ રીતના તમે કરો તો પેલા 1 માં 2 ઉમેર્યા, 1 માં કેટલા વર્તુળ ઉમેર્યા? 2. 3 જવાબ આવ્યો. 3 માં પાછા 3 વર્તુળ ઉમેર્યા. જો 1, 2, 3 વર્તુળ, એમાં 3 વર્તુળ શું કર્યા આપણે? ઉમેર્યા. જવાબ કેટલો આવ્યો? 6.
પછી આપણે કેટલા ઉમેરવાના? 4 ઉમેરવાના. તો આ 3 સુધી તો આમ રહે, 1 2 3, બસ નીચે કેટલા આવશે? 4. પછી 1 2 3 4 અને 5 ક્રમિક સંખ્યાનો સરવાળો પણ થાય. શું થાય? ક્રમિક સંખ્યાઓનો સરવાળો. ત્રિકોણની સંખ્યા એટલે ક્રમિક સંખ્યાનો સરવાળો પણ કહી શકાય. એ આપણે થિયરીમાં આવી ગયું કે પેલા 1 નો સરવાળો કરો, પછી 1 અને 2 નો સરવાળો, પછી 1 2 અને 3 નો સરવાળો, પછી 1 2 3 અને 4 નો સરવાળો. જો 6 10 થાય. પછી 1 2 3 4 અને 5 નો સરવાળો થાય કે નહીં? એવી જ રીતના 1 2 3 4 5 6 નો સરવાળો, પછી 1 થી 7 નો સરવાળો, એમ કરતું જવાનું. અને આકૃતિ રીતના આવી રીતના બતાવવાનું. જો 1 2 3 4 5, 1 2 3 4 5 અને 6. વર્તુળ એક એક શું કરતા જઈએ છીએ? આપણે ઉમેરતા જઈએ છીએ. પેલા 1 લીધા, પછી 2, પછી 3 વર્તુળ, પછી 4 વર્તુળ, પછી 5 અને પછી 6. આમ ક્રમિક સંખ્યાના વર્તુળ છે જેનું આપણે શું કરીએ છીએ? સરવાળો. એટલે 21 જવાબ આવે છે. અને આકૃતિમાં આવી રીતના જ બતાવવાનું હોય. ઓકે, ચાલો. એના પછી આવશે ચોરસની સંખ્યા, કે જેનાથી ચોરસ બને. ચોરસ એટલે કે વર્ગ મુજબ થાય. 1 નો વર્ગ, પછી 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. એ તો ખ્યાલ જ છે. એટલે કે 1 ગુણ્યા 1, અહીંયા આવશે 2 ગુણ્યા 2, અહીંયા આવશે 3 ગુણ્યા 3, અહીંયા આવશે 4 ગુણ્યા 4. મતલબમાં કરવાનું શું? પેલા 1 વર્તુળ, પછી 2 ની 2 લાઈન, એટલે કેટલા વર્તુળો થયા? 4. પછી 3 3 ની 3 લાઈન, 9. 4 4 ની 4 લાઈન, 16. 5 5 ની 5 લાઈન, 25. 6 6 ની 6 લાઈન, 36. 6 6 વર્તુળની 6 લાઈન આપેલી છે, એટલે 36 જવાબ થયો. ડન. ચાલો, એના પછી ક્યુબ સ્વરૂપે. ઘન એટલે ક્યુબ થાય, મેં તમને કીધેલું છે. ઘન એટલે શું થાય? ક્યુબ. તો ક્યુબ સ્વરૂપે આપણે આને બતાવવાના છે. એના સ્વરૂપે બતાવવાના છે, ક્યુબ સ્વરૂપે. તો 1 નો ઘન, 1, 2 નો ઘન 8, આ છે 3 નો ઘન, આ છે 4 નો ઘન, 5 નો ઘન, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અહીંયા આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, અહીંયા આવશે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. એવી રીતના 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવશે, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 આવશે. આનો મતલબ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય થાય. ઘનમાં શું આવશે? લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેયમાં 2 ખાના, 2 આડા, 2 ઊભા ને 2 ઊંચાઈમાં, 2 લંબાઈમાં, 2 પહોળાઈમાં, 2 ઊંચાઈમાં, એટલે ચોરસ બને, ક્યુબ બને. શું બને? ક્યુબ. પછી 3 લંબાઈમાં, 3 પહોળાઈમાં, 3 ઊંચાઈમાં, 4 લંબાઈ, 4 પહોળાઈ, 4 ઊંચાઈ. જો 4 4 ખાના હરેક બાજુમાં કઈ રીતના છે? 4 4 ખાના છે ને. પછી આવશે 5 લંબાઈ, 5 પહોળાઈ, 5 ઊંચાઈ, એટલે 125 ખાનામાં હોય. કેટલા ખાના હોય? 125. ડન. ચાલો, હવે 1 3 6 10 આ 15 આ ત્રિકોણીય સંખ્યા છે. તો શા માટે કહેવામાં આવે છે ત્રિકોણીય સંખ્યા? કેમ કહેવામાં આવે? કારણ કે ત્રિકોણ બનાવી શકાય. ત્રિકોણીય સંખ્યા કોને કહેવાય? ત્રિકોણ બનાવી શકાય એને. જો આપણે આમાં આગળ જોઈ ગયા, કે ત્રિકોણીય સંખ્યાથી શું બને છે? ત્રિકોણ બન્યા. શું બન્યા? ત્રિકોણ. એટલે એને ત્રિકોણીય સંખ્યા કહેવાય. જો બન્યા ત્રિકોણ, જે સંખ્યાને તમે ત્રિકોણમાં ગોઠવી શકો એને ત્રિકોણીય સંખ્યા કહેવાય. પછી 1 4 9 16 25 એને વર્ગની સંખ્યાઓ અથવા તો
વર્ગો શા માટે કહેવામાં આવે છે? કારણ કે એ શું બને છે? ચોરસ બને. એકને એક સંખ્યાને કેટલી વાર ગુણવામાં આવે છે? 2 વાર. એકને એક સંખ્યાને તમે જ્યારે 2 વાર ગુણો છો ત્યારે વર્ગની સંખ્યા બને. એકને એક સંખ્યાને 2 વાર ગુણીએ ત્યારે શું બને? વર્ગની સંખ્યાઓ. એકને એક સંખ્યાને જ્યારે તમે 2 વાર ગુણો છો ત્યારે વર્ગની સંખ્યા બને છે. ચાલો, તો અને ઘનની સંખ્યા, ઘનની સંખ્યામાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય આવે. ઓકે, અને ક્યુબ બને એટલે એને ઘન કહેવાય. અને આકૃતિ સ્વરૂપે આપણે હમણાં જોઈ ગયા. તો જુઓ, જવાબ છે 1, 3, 6, 10, 15 ત્રિકોણીય સંખ્યા કહેવાય છે કારણ કે ટપકાઓને ત્રિકોણ આકારમાં ગોઠવી શકાય છે. જો 1, 3 ટપકા, ત્રિકોણ 2 ના 6 ટપકાથી શું બન્યું? ત્રિકોણ 10 ટપકાથી શું બને છે? ત્રિકોણ બને છે. એટલે ત્રિકોણીય સંખ્યા કહેવાય. એવી જ રીતના 1, 4, 9, 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા અથવા વર્ગની સંખ્યા છે કારણ કે એકને એક સંખ્યાને તેની જ સાથે ગુણવામાં આવે છે. એકને એક સંખ્યાને તેની જ સાથે ગુણવામાં આવે છે એટલે તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જે મળે છે એ સંખ્યાને શું કહેવાય? પૂર્ણ વર્ગ. અને ચિત્રાત્મક રજૂઆત જો અહીંયા છે 1, 4, 9, 16 જે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. ચાલો, અને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય આવતું હતું. અને ત્રણેયમાં માપ કેવું હોય? સરખું. 5 હોય તો લંબાઈ 5, પહોળાઈ 5, ઊંચાઈ કેટલી? 5. ક્યુબ સ્વરૂપે થયું ને. આમ એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર થાય? 3 વાર. તો 1, 8, 27, 64, 125 એ પૂર્ણ ઘન કહેવાય કારણ કે એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર થાય છે? 3 વાર. અને એ 3D સમઘન બને. કેવું બને? 3D સમઘન. કીધું ને કે પૂર્ણ ઘન સંખ્યામાં જે આકૃતિ બને ને એ કેવી બને? 3D, જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય હોય. શું હોય? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય હોય. ઓકે, ચાલો, એના પછી ત્રીજો સવાલ. 36 એ ત્રિકોણીય સંખ્યા છે અને વર્ગ પણ બને છે. બે બને ને. 36 છે એ ત્રિકોણમાં પણ આવે અને વર્ગમાં પણ આવે. તો 36 ના ટપકાથી ત્રિકોણ અને ચોરસ એમ બંનેને સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. તમારી નોટબુકમાં ચિત્ર બનાવો. 36 થી ત્રિકોણ બનાવવાનો છે અને ચોરસ બનાવવાનું છે. આકૃતિ બનાવવાની છે. અને આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતના રજૂ કરી શકાય. એક જ સંખ્યાને જુદી જુદી રીતના તમે રજૂઆત કરી શકો છો અને સંદર્ભના આધારે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી રીતના આપણે બતાવવાની છે. એક 36 ને ત્રિકોણ સ્વરૂપે બતાવવાનું છે, ચોરસ સ્વરૂપે બતાવવાનું. બીજી એક સંખ્યા આપણે નક્કી કરવાની છે જેને 2 સ્વરૂપે બતાવવાના છે. એક સંખ્યા 2 જગ્યાએ 2 સ્વરૂપે બતાવી શકાય. એકને એક સંખ્યા કેટલા સ્વરૂપમાં બતાવી શકાય? 2 સ્વરૂપમાં. કેમ? 36 ને ત્રિકોણ સ્વરૂપમાં અને વર્ગ સ્વરૂપમાં 2 જગ્યાએ બતાવી શકાય. તો એવી સંખ્યા લેવાની છે જે 2 જગ્યાએ આવતી હોય, 2 અલગ અલગ જગ્યાએ આવતી હોય. ચાલો, આ ત્રિકોણને બનાવ્યું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ ટોટલ કેટલા ટપકા હશે? 36. આકૃતિ બની ગઈ. 36 માંથી ત્રિકોણ બનાવ્યો અને હવે 36 માંથી ચોરસ બનાવ્યો. 6, 6 ની 6 લાઈન. 1, 2, 3, 4, 5 ને 6. 6, 6 ની કેટલી લાઈન છે? 6 લાઈન. થઈ ગયા 36. હવે બીજી સંખ્યા તરીકે આપણે લીધું છે 10. બીજી એક સંખ્યા તરીકે આપણે શું લીધું છે? 10. 10 એ બેકી સંખ્યા છે. જો 5, 5 ની 2 લાઈન કરી નાખી. અને 10 એ ત્રિકોણની સંખ્યામાં પણ આવે છે એટલે ત્રિકોણ પણ બની ગયો. પેલા 1 લીધા, પછી 2 ટપકા, પછી 3 ટપકા અને પછી 4 ટપકા. 10 ત્રિકોણમાં પણ આવે અને બેકી સંખ્યામાં પણ આવે એટલે 1, 10 બે જગ્યાએ આવે.
અને બેની આકૃતિ પણ કેવી થાય છે? અલગ અલગ. 10 એ બેકી પણ કહેવાય અને ત્રિકોણીય પણ કહેવાય. ડન. આમ એકને એક સંખ્યા ઘણી વાર બે જગ્યાએ આવતી હોય એટલે એક સંખ્યાને 2 કા 3 નામ આપી શકાય. ચાલો હવે આ તમને અહીં કેન્દ્રીય ષટકોણીય સંખ્યા આપેલી છે. શું આપેલું છે? કેન્દ્રીય ષટકોણીય સંખ્યા. કે કેન્દ્રીય ષટકોણીય સંખ્યામાં હરેક વખતે 6 નો ઘડિયો ઉમેરવાનો. હરેક વખતે 6 નો ઘડિયો ઉમેરવાનો. કે એકમાં પેલા 6 પ્લસ કરો, જવાબ આવે એમાં 6 દુ 12 પ્લસ કરો, પછી જવાબ આવે એમાં 6 તેરીને 18 પ્લસ કરો. જુઓ કેટલા પ્લસ કરવાના? 6. 6 દુને 12 પ્લસ કર્યા. એકમાં 6 ઉમેરો 7, 7 માં 12 ઉમેરો 19, 19 માં 18 ઉમેરો 37. હવે 37 માં 6 ચોક ને 24. કેટલા ઉમેરવાના? 24. એટલે જવાબ આવશે 61. જવાબ કેટલો આવશે? 61. એટલે હવે પછીની જે તમે આકૃતિ અહીંયા બનાવશો ને એ 61% હોવી જોઈએ એવું કહે છે. હવે પછીની જે શ્રેણી છે એ કેટલા ટપકાની હશે? 61. જો આપી દીધું. આ 61% શ્રેણી છે. કેટલા ટપકાની? 61% શ્રેણી છે. આવડશે? ચાલો હવે જો અહીંયા ઓલરેડી મેં તમને કહી જ દીધું આગળ કે 6 નો ઘડિયો પ્લસ કરવાનો. ષટકોણીય સંખ્યા આપણે થિયરીમાં પણ ભણી ગયા અને આમાં પણ પાછું આવે છે કે ષટકોણીય સંખ્યામાં 6 નો ઘડિયો ઉમેરવાનો. 1 થી ચાલુ કરીને 6 નો ઘડિયો ઉમેરતો જવાનો. એકમાં 6 ઉમેરો, જવાબ આવે એમાં 12 ઉમેરો, જવાબ આવે એમાં 18 ઉમેરો, પાછા જવાબ આવે એમાં 24 ઉમેરો, પાછા જવાબ આવે એમાં 30 ઉમેરો. એટલે 6 પંચા 30, પછી 6 36 ઉમેરવાના, 6 સત્તા 42 ઉમેરવાના. એમ આગળ આગળ શું કરતું જવાનું? ઉમેરતું જવાનું. ચાલો તો 1 7 19 37 આવ્યા. તો હવે 37 માં એને કેટલા ઉમેરા? 24 ઉમેરા. જવાબ કેટલો આવ્યો? 61. અહીંયા જો તફાવત કેટલો છે? 6 12 18. એટલે 6 નો ઘડિયો થયો. તફાવત કેટલો છે? 6 12 ને 18. કે 7 અને 1 ની વચ્ચે 6 નો તફાવત છે. 19 અને 7 ની વચ્ચે 18 નો તફાવત છે. 37 અને 19 વચ્ચે 18 નો તફાવત છે. તો હવે કેટલાનો તફાવત આવશે? 24 નો. આમ હરેક સમયે 6 નો ઘડિયો ઉમેરવાનો. કોનો ઘડિયો ઉમેરવાનો? 6. એ 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. એમ ઉમેરતા જવાના. ડન. ચાલો આપણે પ્લે સ્ટોરમાં ઓશિયન જ્ઞાન લાઈવની એપ આવે છે જેમાં આપણા બધા જ વિષય ધોરણ 6 ના બધા જ વિષયની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. જેમાં સ્વાધ્યાય પોથી, પૂરક પરીક્ષાને લગતી બધી જ સચોટ માહિતી આપવામાં આવે છે. જેથી તમે ઓશિયન જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કરો અને તમને બધી જ સંપૂર્ણ માહિતી તેમાંથી મળી જશે. ઓકે. અને જેની આખા વર્ષની ફીસ છે ફક્ત 1500 રૂપિયા. ચાલો એના પછી શું તમે 2 ની ઘાત 3 ની ઘાત ને ચિત્રાત્મક રીતના રજૂઆત કરી શકો છો? ચાલો તો 2 ની ઘાત 3 ની ઘાત વાળું આપણે આવી ગયું. 3 ની 1 ઘાત 3 ની 0 ઘાત થી ચાલુ કરવાનું. 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 3 ની 5 ઘાત, પછી 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત. આ એની શું કહેવાય? ઘાત સ્વરૂપ. શું કહેવાય? ઘાત સ્વરૂપ. અહીં તમને 2 ની ઘાત સ્વરૂપ આપેલા છે. એટલે આ છે 2 ની 0 ઘાત, આ છે 2 ની 1 ઘાત, આ છે 2 ની 2 ઘાત, આ છે 2 ની 3 ઘાત, આ છે 2 ની 4 ઘાત. જેમાં 2 ની 0 ઘાત એટલે એક જ થાય. થાય કે નહીં?
2 ની 2 ઘાત એટલે કે 2 જવાબ આવશે. 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2. 2 ની 1 ઘાત એટલે 2 જવાબ આવશે. 2 ની 0 ઘાત 1. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 4. 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થાય. 2 ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 16. આમ હરેક સમયે જવાબ આવશે 1 2 4 8 અને 16. જે કહેવા માંગે છે કે હરેક સમયે તમે ગુણ્યા 2 કરો છો. કેટલા કરો છો? ગુણ્યા 2. હરેક સમયે તમે ગુણ્યા 2 કરો છો. ડન. ચાલો, આમ તમારે હરેક સમયે 2 વડે ગુણો છો એટલે તેને કહેવાય 2 ની ઘાત. 3 ની ઘાતમાં કેટલા વડે ગુણવાના આવશે? 3 3 વડે. કે 2 ની ઘાતમાં 2 વડે ગુણો છો તો 3 ની ઘાતમાં 3 3 વડે ગુણતા જવાના. ચાલો, હવે આ જો તમને આખું આકૃતિ આપેલી છે. 2 ની 0 ઘાત 1, 2 ની 1 ઘાત 2, 2 ની 2 ઘાત 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32, 2 ની 6 ઘાત 64. આ તમને આખું ક્યુબ આપેલું છે. જો આમાં એક જ ક્યુબ છે, આમાં 2 સમઘન છે, આમાં 4 સમઘન છે, આમાં 16 છે, આમાં 32 છે, આમાં 64 છે. આ છે તમારી ઘાત સ્વરૂપ. હવે અન્ય પદ્ધતિ ટપકા સ્વરૂપે હરેક સમયે ડબલ થાય. હરેક સમયે ડબલ થાય. જો પેલા એક ટપકું, 1 ના કેટલા થઈ ગયા? 2. જો 2 ની 2 0 ઘાત 1, 2 ની 1 ઘાત 2, 2 ની 2 ઘાત 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32. એટલે કે અહીંયા 2 ગુણ્યા 1 કરવાના, અહીંયા 2 ગુણ્યા 2 કરવાના, અહીંયા 2 ગુણ્યા 2 કેટલી વાર કરવાના? 3 વાર. 3 ઘાત છે એટલે 3 વાર ગુણાકાર થાય. અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર કરવાના? 4 વાર. અહીંયા કેટલી વાર કરવાના? 5 વાર. આમ 2 ની 0 ઘાત 1 એ મેં તમને થિયરીમાં કીધેલું છે કે ગમે એની 0 ઘાત હોય જવાબ શું આવે? 1 જ આવે. ચાલો, આમ અહીંયા જુઓ, 1 ના 2 થઈ ગયા, 2 ના 4 થઈ ગયા, 4 ના 8 થઈ ગયા, 8 ના કેટલા થઈ ગયા? 16, 16 ના 32. જો 8 8 8 8. આમ હરેક સમયે શું થતો જાય છે? વધારો થતો જાય છે. એમ ત્રિકોણમાં પણ ત્રણમાં પણ એમ થાય. 3 ગણું થાય. કેટલા ગણું? 3 ગણું. એટલે 3 ની 0 ઘાત તો 1 જ આવે. મેં તમને ઓલરેડી કહી દીધેલું છે. 3 ની 1 ઘાત 3 આવશે. 3 ની 2 ઘાત 9. 3 ની 3 ઘાત એટલે 3 વાર ગુણાકાર 27. આમ 3 ની 0 ઘાત થી ચાલુ કરવાનું. 3 ની 0 ઘાત 1, 3 ની 1 ઘાત 3, 3 ની 2 ઘાત 9. આમ દરેક સમયે તમે 3 3 વડે ગુણો છો. 3 ગણું કરો છો. કેટલા ગણું? 3 ગણું. 2 ની ઘાતમાં 2 ગણું થાય, 3 ની ઘાતમાં 3 ગણું થાય. તો અહીંયા 1 3 આ 9 થયા. જુઓ 1 2 3 4 5 6 7 8 9. પછી જો આ 9 9 ના કેટલા થઈ ગયા? 3. થઈ ગયા ને? હરેક સમયે 3 ગણા થાય છે. હજો ઈ પાછા 27 હતા ને? આ 27 27 ના 3 થઈ ગયા. એટલે દર સમયે 3 ગણું થાય છે. કેટલા ગણું થાય છે? 3 ગણું. એનું પાછું જો જે 81 હતા એના પાછા કેટલા ગણા કર્યા? 3 ગણા કર્યા. આગળ જે તમને 81 મળ્યા એના કેટલા ગણા થયા? 3 ગણા. આમ આપણે એક ઉદાહરણ છે, એકી સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે શું થાય છે? આપણે પહેલા જ આવી ગયું છે કે જ્યારે એકી સંખ્યાનો સરવાળો કરીએ ને ત્યારે વર્ગની સંખ્યા મળે. એકી સંખ્યામાં કોની સંખ્યા મળે? વર્ગની સંખ્યા. તો 1 નો 1 વર્ગ. 1 અને 3 નો સરવાળો કેટલો થાય? 2 નો વર્ગ થાય. 1 અને 3 નો સરવાળો 2 નો વર્ગ થાય. 1 2 3 અને 5. 1 3 અને 5.
પ્રથમ 3 એકી સંખ્યાનો સરવાળો 3 નો વર્ગ 9, પ્રથમ 4 એકી સંખ્યા 1 3 5 7 4 નો વર્ગ 16, પ્રથમ 5 એકી સંખ્યા 5 નો વર્ગ 25, પ્રથમ 6 એકી સંખ્યા 6 નો વર્ગ 36. એવી રીતના તમારે કોમેન્ટમાં પ્રથમ 7 એકી સંખ્યા, પ્રથમ 8 એકી સંખ્યા, પ્રથમ 9 એકી સંખ્યા અને પ્રથમ 10 એકી સંખ્યાના સરવાળા વિશે માહિતી આપવાની છે કે પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય, પ્રથમ 8 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય, પ્રથમ 9 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય અને પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય. ઓકે, ચાલો. હવે આવું કેમ થાય છે? શું તમને લાગે છે આવું હંમેશા થશે? આવું એટલા માટે થાય છે કારણ કે દરેક એકી સંખ્યા એટલે કે ગણતરીની સંખ્યાને 2n વડે ગુણીને 1 બાદ કરીએ છીએ ત્યારે n એ ઘન પૂર્ણાંક છે. n એ કેવો છે? ઘન પૂર્ણાંક. 1 થી શરૂ થતી એકી સંખ્યાઓની કોઈ પણ શ્રેણીમાં ના પદોનો સરવાળો હંમેશા શ્રેણીની કુલ સંખ્યાઓના વર્ગ જેટલો જ આવે. કે જ્યારે એકી સંખ્યાનો સરવાળો કરો છો તેનો સરવાળો કુલ સરવાળો વર્ગ સંખ્યા બરાબર જ આવશે. શ્રેણીના વર્ગ સંખ્યા બરાબર જ આવશે, વર્ગ જેટલો જ છે. જો અહીં આપેલું છે. આમ 1 3 5 7 પછી જે સંખ્યા કીધી હોય કે તમને એમ કીધું 15મી એકી સંખ્યા કઈ છે, 15મી એકી સંખ્યા કઈ છે, તો 2n - 1. 15 ના ડબલ કરવાના, 15 એના ડબલ કરો, 15 દુ ને 30, 30 માંથી 1 બાદ કરો 29. લ્યો, જ્યારે તમારે કોઈ પણ એકી સંખ્યા કીધી હોય કે 20મી એકી સંખ્યા કઈ થાય, તો 20મી એકી સંખ્યા કેટલી થાય, તો 20 ના ડબલ 40, 40 માંથી 1 જાય 39. આમ 50મી એકી સંખ્યા કે તો 50 ના ડબલ 100, 100 માંથી 1 જાય 99, તો 50મી એકી સંખ્યા 99, 100% 99 જવાબ આવશે. એમ તમારે 100મી એકી સંખ્યા કઈ છે અને 70મી એકી સંખ્યા કઈ છે, એ કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ઓકે, ચાલો. આપણે ચોરસ ગ્રીડમાં ટપકાને એકી સંખ્યાઓ 1 3 5 7 માં કેવી રીતે વિભાજિત કરી શકીએ? તો જુઓ, એકી સંખ્યાને ગ્રીડમાં આમ પેલા 1 પછી 3 ગોઠવો તો વચ્ચે 1 લીધા, વિધા કેટલા? 2, તો બે બાજુ 1 1 ટપકા. પછી 5 છે તો 5 માં એક બિંદુ વચ્ચે લીધા, વિધા કેટલા? 4. 5 માંથી 1 ક્યાં લઈ લેવાનું? વચ્ચે, વધે કેટલા? 4, તો બે બાજુ 1 1. પછી 7 છે તો વચ્ચે 1 લઈ લો અને બે બાજુ 3 3 લઈ લો. 11 આવે તો 9 આવે તો વચ્ચે 1 લઈ લો, બે બાજુ 4 4 લઈ લો. પછી 11 આવે તો વચ્ચે 1 લઈ લો અને બે બાજુ 5 5 લઈ લો. આ છે 1 3 5 7 9 અને 11. ડન. ચાલો, અહીં દરેક વિભાગમાં એકી સંખ્યામાં બિંદુઓને ધરાવે છે. શ્રેણી મુજબ તેમનો સરવાળો એ પૂર્ણ વર્ગ સંખ્યા જ મળે છે. શ્રેણી મુજબ એનો સરવાળો કેટલો મળે છે? પૂર્ણ વર્ગ. ચાલો, આવા ચિત્ર દોરીને પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કરવાનો. જો પ્રથમ 10, આ 1 આ 3 5 7 9 11 13 15 ને 17.
ને 19. આમ પ્રથમ 10 એકી સંખ્યા તમને અહીં લખીને આપેલી છે. તો આની અંદર એક ટપકું છે, આના અંદર 3 ટપકા, આમાં 5 હશે, આમાં 7, 9, 11, 13, 15, 17 ને 19. 19 માં એક ટપકું વચ્ચે કરો, વધે 18, એટલે બે બાજુ 9 9 લઈ લેવાના. આમ આ બધાયનો સરવાળો પ્રથમ 10 એકી સંખ્યા છે ને, તો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો 10 ના વર્ગ બરાબર થાય. પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 10 ના વર્ગ બરાબર 10 ગુણ્યા 10, 100. એટલે આ બધાનો સરવાળો 100 થાય. જુઓ તમને નીચે આપી દીધું. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 આવી ગયા 100. 10 ગુણ્યા 10 એટલે આ 17, 19. ડન. એટલે 10 ગુણ્યા 10 એટલે કે તમને એમ કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કરો તો 10 નો વર્ગ થાય. પ્રથમ 15 એકી સંખ્યાનો સરવાળો 15 નો વર્ગ થાય, 225. ઓકે, ચાલો. એવી જ રીતના આપણે આવતા લેક્ચરમાં મળીએ. થેન્ક યુ, બાય.